તમે મને એક વાત એવી કહો જેનાથી હું ખુશ થઈ જાઉં અને એક વાત એવી કહો જેનાથી હું ગુસ્સે થઈ જાઉં. તો પહેલી ઓભળ, તું મારી જિંદગી છો. અને બીજી? અને બીજી તું જ આવી જિંદગી ઉપર. કેમ આટલું ધીમે બોલો છો? એ તો મારો અવાજ જ એવો છે. ધીરે બોલ, મારી મમ્મી સાંભળી જશે. નહીં બોલું ધીમે, મારો અવાજ જ આવો છે, આવી રીતે જ બોલીશ. અરે ભાઈ, નવરાત્રી આવો ને એની તૈયારી કરું છું. સારું છે દિવાળીની તૈયારી નહીં કરતા, નહીં તો તમે તો ઘરમાં ફટાકડા ફોડો. અને આ ઉત્સાહ તો જુઓ તમારો ઉત્સાહ બધો સમજણ પડે છે મને. અલ્યા ભાઈ, ઘરમાં તો ગાવા દે. ઘરમાં જ ગાજો, બહાર ગયા છે ને તો મજા નહીં આવે. ભાઈ આજે બોલીએ જો 10 દાડા બોલીએ ને નવરાત્રીમાં, એક તો વરસમાં આવા 10 દાડા, એમાં તમારા જેવા બૈરા લોહી પી જાય. મજા નહીં કરવા દેતા. અરે તમારા જેવા લોકો નવરાત્રીમાં કઈ રીતે મજા કરે છે ને મને બધી ખબર છે. ચૂપચાપ જઈને બેસી જાઓ. રક્ષા કરજે મારી માં. મેં 3 દિવસ પહેલા તમારા જોડે કંઈક મંગાવ્યું હતું, તમે લાયા? તે શું મંગાવ્યું તું? હું ભૂલી ગયો, કાલ લેતો આય. મીઠાની થેલી મંગાવી હતી અને મેં લાવી દીધી છે. હવે લાવવાની કોઈ જરૂર નહીં. અલ્યા ભૂલીએ જવાય કોક દાડો ભાઈ. રાત્રે રિયા ભાભી હામું જોઈ રહ્યા ને ત્યારે તમને ખબર પડી ગઈ કે ચટણી જોઈએ છે એમ. ચટણી તપેલું દોડતા લઈને આવ્યા હતા ને, મેં જોયા હતા તમને. હું જોઈ રહી હતી તમારા નાટક બધા. અલ્યા ભાઈ, હા હું જોયું એટલે ચટણી વેચતો તો એટલે મને ખબર પડી કે એમને ચટણી જોઈએ છે. ઘરમાં તો પાણી બાટલાય નહીં પડતા અને બીજાને કામ હોય ને તો દોડમ દોડ કરી મૂકો છો. ચા લાવું, પાણી લાવું, ચટણી લાવું? એ બીજા કહેવાય, એ તો ગન્ના કહેવાય આપણા. કોણ છે ગન્ના? નામ તો તમને ખબર પડે. સોસાયટી વાળા બધા માણસો ગન્ના કહેવાય આપણા. કયું માણસ ગન્નું છે ને મને બધી ખબર છે. હા મને ગમે છે રિયા ભાભી, બોલ તારે શું કરવું છે? કઈ બોલ્યા તમે? ના સારું, મનમાં બોલ્યો તો એને ખબર પડી ગઈ. મેં કંઈક નક્કી કર્યું છે. શું નક્કી કર્યું? કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. સરસ કહેવાય. કેમ, એનું કારણ નહીં પૂછો? ના, એનું કારણ પૂછો ફરી ઝઘડો કરી દઉં. તમે તો એમે માંગો જ છો. કાયમ બી ઉડાવતી ફરે છે. સાંભળો છે, મને આ 50,000 વાળું પર્સ ગમે છે, તમે મને લઈ આપશો? એક કામ કરજે ને, ઘરનું લાઇટ બિલ આવ્યું છે ભર દેજે, અને મારા ફોનનો હપ્તા વખતે તું ભર દેજે. તમને ખબર તો છે 50 રૂપિયાથી વધારે મારા પર્સમાં ના હોય. તે 50 રૂપિયા મૂકવા માટે 50,000 નું પર્સ લેવું તાર? આ તો વાતે વાતે હવે ટીકાવા માંડી છે મને. અરે હું શું કહું, એક વાત તો માનવી પડે હો, લગ્નના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ હંમેશા તારી ચોઈસ જ સારી હોય છે. હાસ, આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી ચોઈસ સારી હોય છે ને તમારી બકવાસ. એકદમ સાચું કહું છું તું. અરે સાંભળો, હા બોલ. મેં આખા અઠવાડિયાનું પ્લાનિંગ કરી દીધું છે, તમે ચેન્જ ના કરતા. સારું, વાંધો નહીં. સોમવારે માર્કેટમાં જઈશું, મંગળવારે આપણે પાર્ટીમાં જઈશું, અને બુધવારે બહાર ફરવા જઈશું, ગુરુવારે મૂવી જોવા જઈશું, અને શુક્રવારે આપણે બહાર જમવા જવાનું છે, અને શનિવારે આપણે પિકનિક ઉપર જઈશું. તો પછી રવિવારે મંદિરે જઈશું. અરે હા, મંદિર. વાટકો લઈને ભીખ માંગવા. મંગળવારે બુધવારે ફરવા જઈશું અને ગુરુવારે ક્યાં જઈશું? ગુરુવારે છે ને મૂવી જોવા જઈશું. ગુરુવારે મૂવી જોવા જઈશું. હું શું કહું, કાલ ઉઠીને મને કંઈક થઈ જાય તો તમે શું કરો? હું એ ના જીવી શકું. કેમ? આટલી બધી ખુશી સહન થાય કેમ ને? રિયા ભાભી હજી ફરીને આયા નહીં, રાજસ્થાનમાં જ મકાન લઈ લીધું શું? શું વિચારમાં પડ્યા છો આટલા બધા? અરે તારું જ વિચારતો તો ખરેખર ભાઈ, સાચું બોલું છું. સાચું એમ ને? આ પાણી પીવો, આ એક બાબાએ મંત્રીને આપ્યું છે, આ પાણી પીવાથી તમે સાચું જ બોલશો. આવું હોય જ નહીં કોઈ દાડો.
હવે બોલો શું વિચારતા હતા? હું એમ વિચારતો તો રિયા ભાભીએ રાજસ્થાનમાં મકાન લઈ લીધું કે શું? મને ખબર જ હતી. રિયા ભાભીને કેટલો પ્રેમ કરો છો કહો તો. રિયા ભાભી માટે તો જીવ આપી દઉં ને એટલો બધો. આ બાબાને તો સરી મારી દઉં ને એમ થાય છે હોધીને. રિયા ભાભી માટે જીવ આપી દઉં. બાબાને છરી મારો કે ના મારો, હું તમને છરી મારીને જીવ અપાઈ દઈશ. નથી જવાની. 1 કરોડ આપો ને તોય નહીં જવાની. મારા જોડે 1 કરોડ હોત ને ચાંદોએ નાહી ગયો હોત. 90% પત્નીઓ પોતાના પતિની આદત બદલવા માંગે છે. અને 99% પતિઓ પોતાની પત્ની બદલવા માંગે છે. નાજ પાડી દે, હજી બચવાનો ટાઈમ છે, લગ્ન ના કરાય. જેવું બૈરું ઘરમાં આવ્યું સમજો, શાંતિ જતી રહેશે. મેં કીધું ને યાદ રાખજે, એવું જ થશે. કેમ આટલો બધો ગુસ્સો કરો છો? એ તો માર ભાઈબંધ કે લગ્ન ના કરાય. એમાં પણ તમે કેમ આટલા બધા ગુસ્સે થાવ છો? અરે મારી વાત નહીં માનતો. મેં કીધું કે ઘરમાં બૈરું આવે ને એટલે શાંતિ થઈ જાય. પછી શું કીધું? કઈ નહીં, મૂક ને એની વાત. આપણે બે તો શાંતિથી જીવીએ. શું જોઈ રહ્યા છો? તમે તો સ્વિમિંગ પુલમાં નાવાનું કહેતા હતા. પાણી તો જો કેટલું ઠંડુ છે. આટલા ઠંડા પાણીમાં નહે ને તો ઘેર મારા નોમનું નહીં લેવું પડશે બધાને. અરે અહીંયા આવજો. શું થયું? આ ભાભી કેમ ના મારો પતંગ કાપ કરે છે? કયા ભાભી? આ ભાભી? હા, અરે પેટ લડાવવાનો બહુ શોખ છે તમને? તાકાત હોય તો મારી જોડે લડાવો ને. બહુ પેચ લડાવવાનો શોખ છે તમને? હેડો માર જોડે. બાબા મારો હાથ જુઓ ને, મારા લગ્ન ક્યારે થશે? મારે તારો હાથ જોવાની જરૂર જ નહીં. કેમ બાબા? તારું મોઢું જોઈને જ ખબર પડી જાય છે કે તારા લગ્ન નહીં થાય. તું એક કામ કર, સવારે ઉગતા સૂરજે સારા ચોકડિયાની ટ્રેન જોઈને હુઈ જાય એટલે પાર આવો. આ વાટકી આપણી છે, આપણી લાગતી નહીં. જો તો જરાક. શું થયું? અરે કાયમ તમે વાટકી વ્યવહાર કરો છો, તમને ખબર નહીં કોની વાટકી છે? અરે બધાની હરખી હોય તો કેમ નહીં ખબર પડે કે આપણી છે કે એની છે? અને એવી આ દર વખતે બદલીને આપે અને એ તો નામે નહીં વંચાતું. પણ ટેવ કેવી છે તમને? અરે એ તો એના ઘરેથી દાળ આવી હતી ને એટલે. દાળ આવી હતી? મેં આજે દાળ બનાવી છે, લઈ જજો. અને તમે કઢી બનાવી હોય ને તો આપજો. એટલે આપણે તારા કઢી ખાવી હોય તો જાતે બનાવી લે ને ભાઈ. અરે એ તો બનાવ્યું હોય તો આપો નવું. તમને એમાં શું પૂછો છો? હું તો વાટકીની વાત કરું છું, તમે કેમ ઉછળો છો? પણ માગી ખાવાની ટેવ પડી છે, બીજું કઈ છે નહીં. કશું માંગી ખાવાની ટેવ નહીં પડી. અને એવી આ વાટકીઓ બદલીને આલે છે બુદ્ધિ વગરની. હાવ પણ આપણે ક્યાં એવું બધું કરવાનું જ આવે છે? બાટકા હાલવાનું ના પાડીએ છીએ, ના કરશો. હજી એક વાટકો તમે ખબર છે પાછી. ગોબા વાળો હતો આપણે, તમે લાયા હતા એ શીખવા ખોઈ નાખ્યો એને. હું એટલે જ યાદ કરીને હું નેર પોલિશના ટપકા કરી રાખું છું દરેક વાસણમાં. તોય એવી આ દરેક વાસણ ખોઈ નાખે છે આપણું. હા તો મહી જો પછી કેવું રાખવાનું? જુ પછી નેલ પોલિશ ને બેલ પોલિશ કરવાની. શું લેવા જુ તો જુ? મારું વાસણ જૂનું મારા પિયરથી આવ્યું તો મારા હાથવી નહીં રાખવાનું. નેલ પોલિશ કરે તો જ્યાં પછી હું નેલ પોલિશ ઉતવા જઈને ઘેર કે બતાવો લાવો નેલ પોલિશ કરેલી. અને બે તો નવું વાસણ હોય ને એટલે નેર પોલિશે કાઢી નાખે છે. હવે તો વ્યવહાર કરવાના. વબડા નહીં જોજે. કોઈ સાંભળતું નહીં. મારું વાસણ જતું રહ્યું એક ના અરે પાછા. હું તારું વાસણ આલ્યું હોય તો જાય, પછી રોવાનું ના હોય. કશું રોતી નહીં. આપણે એને બુદ્ધિ ના હોય. બધું આ તો અલગ અલગ ટેસ્ટ બધાના ઘરનું ખાવાની ટેવ પડી ગઈ છે. એટલે તમે કહેવા શું માંગો છો? તમે નહીં ખાતા લાવું છું તો હું એકલી ખાઉં તો છું? લાઈન ઓમ મેલ્યું હોય એકલ્યો ખાવ તો ખાવું તો પડે ને. તમને એના હાથનું બહુ ભાવે છે, મને બધી ખબર છે. ભલે ને ઇન ઘરે તેલ વાળું હોય શાક હોય તમે ખાઈ જાવ છો, મને ખબર છે. અરે તેલ વધારો હશે તો લાવું શું લેવાય એમનું શાક? અરે એ તો આલસ એટલે લાવું છું, એને ખોટું ના લાગે એટલે. ખોટું ના લાગે એ તને જ માગી ખાવાની ટેવ છે. દરરોજ કોકનું ખાવું ને તો જ તને આમ હાસ થાય. વધારે પડતા નાટક નહીં કરો, તમે ખાવશો જ. તો ખાવું જ ને, લઈને આવું છું તો ખાવું નહીં હું. બોલ નહીં કરો. મેં વાસણની વાત કરી કે બે વાસણ ગાલ દેશે ઘરમાં આપણા બધા. હા ખબર નહીં પડતી હોય ને. તો બોલાવો તને, કેમ બોલાવો છે પણ? અરે તો મેં આજે એને એમ કીધું હતું કે અમે ખાલી દાળ ભાત બનાવ્યા છે ને તમે થોડું શાક વધારે બનાવી દેજો ને મને આલજો. અત્યારે આટલી બધી એની જોડી ને હવે એમ કે શાક લેવા બોલાવો છે. જા લઈ આ, એ બૂમો પાડે. જા તમે તમારી મેચ જુઓ ને, હું લઈને આવું બરાબર. અને વાટકી આપણા ઘેરથી લઈ જાઉં એટલે લડાઈ ના થાય. એટલે હું શું કહું, આ સોસાયટીમાં બધા ધૂળેટી રમે તો આપણે રમવાની ને. ના હો, એવા કોઈ શોખ ના કરતા. અને નાના છોકરા જેવા નાટકો તો કરતા જ નહીં. અરે કીધું આ તો બધા મોટા મોટા રમતા હોય તો રમીએ એમ. હા હા, મને બધી જ ખબર છે કે મોટા મોટા કોણ રમવાના હશે અને તમારા કોની જોડે રમવું છે. એટલે કહેવા શું માંગુ છું તું? એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે પહેલેથી તમે સોસાયટીમાં તો કાળું મોઢું કરીને જ બેઠા છો, તો પછી તમારે ધૂળેટી રમવાની શું જરૂર છે? ખોટું હું તમને લાલ કરી દઉં એના કરતા.
ભગવાન, અમારા પતિ પત્ની વચ્ચે ઝઘડા ક્યારે પૂરા થશે એ તો જુઓ. ना तुम लोग का नाम नहीं. ફરીથી જુઓ ને ભગવાન. अरे भाई तुम लोग का नाम लिस्ट में नहीं है. અરે હું શું કહું, એક 2000 રૂપિયાની જરૂર હતી. તમારે તો કાયમ 1-2 હજારની જ જરૂર હોય છે ને. લગન પહેલાય માંગતા હતા ને લગન પછી તમારું તો એનું એ જ છે. પણ મારા જરૂર પડશે તો હું તારા જોડે જ માંગીશ ને. ના પણ મને તો લગન પહેલા ખબર પડી ગઈ હોત ને તો સારું હતું. શું ખબર પડી ગઈ હોત? કે હવે આ લગન પહેલા જ માંગી ખાઈ છે તો લગન પછી શું કરશે? શું કરશે એટલે? પહેલાય બીપીએલ જ હતા ને અત્યારે હાલે બીપીએલ જ છો. તું ગોળ ગોળ ફેરવું છું, સીધું કહી દે ને ભાઈ. સીધું તો કહું છું, પહેલા બાપના પૈસે લેર હતી, હવે બૈરાના પૈસે લેર છે. અવારમાં ચો જઈને આવી સવારી? દેખાતું નહીં મંદિરે જઈને આવી એમ. વાહ ભાઈ વાહ, કેમ એકદમ મંદિર ચાલુ કરી દીધું જવાનું? અરે મને મહારાજે એવું કીધું છે કે તમારે રોજ છે ને સવારે પીપળાને પાણી ચડાવવાનું એટલે તમારા ઘરમાં શાંતિ રહે. હા, અને ઘરવાળાને કૂટવાનો પાણી માંગે એટલે જાતે લઈ લેજો, બાટલા ભરી દેજો. આ તો ક્યાં નહીં હાલતા અને ક્યાં ખૂટ્યા હોત તો આવા થયા હોત તો આવા થઈ ગયા હોત. ડાઈ તે બો કશું ડાઈ નહીં. અમારે બધા વેમ છે તમારા ભાઈ, ઘરમાં જ કંકાસ કરો ને પછી મંદિર જો કોઈ ફરક ના પડે. કશું એવું ના હોય. શું કશું એવું ના પોતે જતા નહીં એટલે પોતે હુઈ રહે છે મોડા ઊંધી. હોય? એવું ના હોય એટલે હું બરોબર ને ખોટું કહું છું. કંકાસ કરવાનો અને મંદિર જવાનું. કોઈ કંકાસ નહીં કરતું, તમે જ કંકાસ કરી રહ્યા છો. અત્યારે મંદિરથી આવી શાંતિથી હું મારું મગજ શાંત કરીને આવી હતી તો હાથે કરીને ચાલુ કર્યું તમે. તારું મગજ તો 12 મહિના શાંત જ હોય છે ભાઈ. પણ તમે જ એવા છો, હાથે કરીને મને ઉકસાવો છો. એકદમ કુલર જેવું હોય છે તારું મગજ. હવે બહુ ડાયા ના થાવ. તમે તમારું જુઓ, ઉઠી રહ્યા છે મોડે અને પાછા પંચાયત કરી રહ્યા છે. પોતે જતા હોય તો મંદિરે પીપળાને પાણી ચડાવવાનું, ઘરવાળાને નહીં. તો તમને ચડાવીને એમે શું કરવાનું? ચડાવું તમને કાલથી? ખરું કર્યું છે ભાઈ. પોતે કશું કરે નહીં અને કોઈને કરવાય ના દે. તો ઈર્ષા આવે છે મારી. ઈર્ષા કઈ નહીં આવતી ભાઈ. તો ઈર્ષા જ કહેવાય ને. હું આજે મંદિરે ગઈ, આ કેમ વહેલી ઉઠી? તો વહેલું જ ઉઠવું પડે બૈરાને. હવે જાવ ને. વાત કરસ હતી, નવાઈ નહીં કરતી વહેલી ઉઠું છું તે. તો તમે ઉઠી જાઓ. અમે ઉઠીએ જ છીએ ને જોડે ને જોડે. મારું તમારથી તો જોવાય નહીં હું ગયો એ. કશું નહીં, પણ કામ કરતા હોય ને વચ્ચે ને વચ્ચે પડ્યા હોવ છો તમે. ક્યાંથી ગમો? જવાનું મંદિર અને આખો દાડો મંદિરમાં જ રહો ને તો સૌથી સારું થઈ જાય. તો પરમ શાંતિ થઈ જાય. શું લેવા પણ છોકરાને બોલ બોલ કરતી હોય. પણ હવે તો આ બહુ જિદ્દીલો થઈ ગયો છે. હમણાં કે મારા સાપ જોઈએ છે, એ તો કઈ રમવાની વસ્તુ છે? એટલે છોકરું તો જીદ કરે, હું એ નાનો તો જીદ કરતો હતો. પણ આવી જીદ અને અહીંયા જેટલું છે બધું એને લેવું છે. એના બાપનું છે બધું. હાથ તો શું હાથ તો? હા, એનો બાપ તમને શું? પણ તમને ખબર નહીં પડતી અહીંયા. હા, સાપ તો કઈ રમવાની વસ્તુ કઈડી બઈડી જશે તો તે છોકરાને ખબર પડે? આપણ ગઈડાને તો ખબર પડે કે નહીં? તમે જ સામેથી આલો છો કે લે રમ. આ તો કોઈ વસ્તુ છે? અને જે બિચારાને હોય એને બોલ જીદ બોલ લેવી. ચાલો 4 વાર કીધું ને કે આઈસ્ક્રીમ ખાવો છે, તું ના પાડું છું. હવે નાકમાંથી લેટ લબડે છે ને હું આઈસ્ક્રીમ ખવડાવું આજે, છું. અરે આ જો બેટા, જા. હજુ અહીંની જીદ જા, ચાલુ જા. થઈ ગઈ. હવે જા. શું જોઈએ છે ખબર પડી? અરે એને જે કરવું હોય કરવા દે, રોકે નહીં તું. આ તમારા લીધે જ બગડ્યો છે. ભલે તમને- બગડ્યો. તમારે જેવો છે એ સેમ. તમને તો કોઈ મારા નહીં ચાલશે પણ મને તો હું મારીને સીધો કરે. અરે હાથ તો લગાય, છોકરાને મારા તારા બૈડા ના ફાડી નાખું. હવે તમને હાથ લગાવીને આમથી આમ કરી દે ને હેડો ચૂપચાપ વાત કરે અને છે લઈ તે. આવવાનું એને. અરે એ તો આવશે, છોકરો તો રમજ. રમા રમા કરીને ચાલુ બગાડી છે. નાખ્યો છે. લે હેડ હેડ આવશે તો હેડ. અરે લઈ આવો. એ જો માટીમાં કપડા બગાડ્યા ફરીથી. લે. બદલાઈ દો. કામ વાળી રાખી છે અહીંયા. તો હાથ પગ દુખી ગયા. મારા ચણિયાચોળી સૌથી સસ્તી લાવી હું. આજ આ તો રતનપુર આખું ગોડું થયું હશે. રતનપુર નહીં, રતનપોળ કહેવાય એને. વજન ના પડતી હોય અરે તો. એ જ હવે રતનપુર નો બધું રતનપુર રતનપુર જ દેખાય છે. ચણિયા ચોરી આવી ગઈ ને તારી? આવો આવી ગઈ ખુશ સરસ. ખુશ એકદમ. અરે મજા આવી ગઈ. અરે આખું ઘર દુખી વળ, તમે ખુશ એટલે મને આનંદ થાય. બતાવો હેડો. મૂળ બગાડી નાખે. જો બહુ સરસ, તારી ચોઈસ એટલે એક નંબર જ હોય. એ તો ખરાબ ચોઈસ જ છે મારી. આજ હારી સમજ પડી? જો બીજી આવી રહી. વાહ ભાઈ વાહ, કેટલાની આવી હવે આંકડો કહી દે ફટાફટ. 8 ની કહેતો તો હું હા. 7 માં લાવી છે. બસ પછી આ આ મને છેલ્લે એમ કીધું કે બેન તમારે 6.5 માં લેવી હોય ને તો લો નહીં તો કહી દો. હા તે 850 લઈ લીધી. તો લઈ જ લેવાની ને. ગમતી હોય તો શું લેવા ગમતી નહીં હોય તો લઈ જ લેવાની. આ જ તો એ તો બધું ટેન્શન શું લેવા લેવાનું. હવે પછી પછી કઈ નહીં, દુપટ્ટા લાવી એક 1500 નો આવ્યો. હવે ટોટલ કેટલાનું બધું થયું? એ તો બધું 30-32 માં આવી ગયું. બસ. નાટક ચાલુ થઈ ગયા એમના. અરે રે 30-32 હજારમાં નવરાત્રી એટલે કઈ ના કહેવાય તારા આગળ દીકા.
દિવાળી 2-5 લાખ રૂપિયા ઉડાડવાના છે તારા પાછળ જો તું 2 લાખ રૂપિયા તમારે પગાર નહીં તો ઉડાડશો કઈ રીતે? અરે ગમે ત્યાંથી આગુ પાછું કરશું કેમ ટોન્ટ મને નહીં સંભળાવો બરોબર, અને મારવાના બી નહીં ટોન્ટ મારી ઉપર. અરે મારવાના નહીં એટલે તું 32,000 નું ચણિયા ચોરું લઈને આવી છું તને લાજ શરમ આવે છે કઈ હું નીકળતી હતી પોતે જ એમ કીધું કે તું તાર દિલ ખોલીને વાપર, દિલ અરે ખોલીને દિલ વાપર. ખોલીને એટલે પાકીટ ખોલીને ના વપરાય, દિલ ખોલાય. બધું પૂરું કરી નાખ્યું. તમે તો કંજૂસ જ રહ્યા. હા તો દિલદાર આ કંજૂસીમાં આ દશા છે દિલદારમાં તો તું શું કરું આઈ ગઈ તો આઈ ગઈ. મારા નવરાત્રી હારી નહીં કરવાની. અરે. પોતાના જપ્પા લઈ આયા પહેલા ગામ પહેલા, જબરી હારી અને એ કરી. બી મારા કરતા વધારે લાયા. 9 જપ્પા લાયા અને અમે 5 ચણિયા ચોરી લાયા ને તોય અરે આપી નહીં. 9 જબ્બા ટોટલ 900 ના નહીં 100 રૂપિયાના જબ્બા આ તે હું શું કરું? મેં ક્યાં કીધું તું 100 રૂપિયાના લો? 80 રૂપિયાના જબ્બા લેવા કરું છું પણ કિંમત તો 80 જો રૂપિયાના લેવા તમે કે ના? તો તું એ 9 લાય એટલે બધું પૂરું થઈ ગયા ઘરમાં વધ્યું ઘટ્યું સાફ કરી નાખ બધું હવે બે હીરોન કહેતા હું લેવું? અરે આલ્યા આપ્યા ઓલે ઉપાસ. અરે કશું આલવું નહીં તું પાછી આલવા જાય એમ ખાલી ખાલી ધમકીઓ ના લે ના ના, મારે કઈ ધમકીઓ કોઈને આપવાની જરૂર નહીં. તમે મારા બોસ નહીં તો હું તમને ધમકી આપું. તો લગન પછી બધી હા. બોસગીરી નીકળી જાય હું મને ગમશે ને એમ જ હું કરે અને પાછું આપી આવું છું. આ માણસને કોઈ દાડ હું કઈ વસ્તુ લાવું તો ઘરમાં કંકાસ જ કરો. કોઈ દાડ એને ગમે નહીં કઈ વસ્તુ લાવીએ તો ઓહ. સી ખબર મારી ઓહ. વસ્તુ તો જીવ જ બાળક. હા. કશું કરવું નહીં. હું તો હવે આવું છું ગાભા તો પાછું. કોઈ 32,000 ના પહેરાતા હશે જીવ ના બરે તો હું બરે વાત કરે છે હવે બે હીરો ને અરે બેહી જ રહ્યા છે કે ના તારી રાહ જોઈને બેહી રહ્યો તો હવે ઊભા થઈ જવાનું મન થયું ના હવે તો આપવા નહીં જ જવું. લો લે તે તો મને ખબર જ હતી કશું જવાના નહીં તમે પાછા આ તો નાચ જાઉં ને કેમ જવું? તમારે 1500 નો દુપટ્ટો ઓઢી નાચું બોડી પબ્લિક ભેગી કરી છે નાચી લો અને હેડો ચાવી લઈ. હજી મારે જ્વેલરી લેવાની છે. જ્વેલરી હવે જ્વેલરી લઈ લો 25,000 ની એટલે બધું પૂરું થઈ જાય ઓય તમે તો મને ક્યાંય ફરવા ના લઈ ગયા, પણ મારા ઘરનાએ મસ્ત ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે. શું કરશું? કઈ નહીં કરવાનું જવાનું કેટલા દિવસ જવાનું છે 5 દિવસ. હા તો તાર નામ લખાઈ દેજે માર નામે લે. આપણે બંને જવાનું છે. મારે એકલીએ નહીં જવાનું. મારે નહીં આવું બકાવો ત્યાં આગળ હું તારા ફેમિલીમાં હું નહીં આવું એક ગાંડું સહન નહીં થતું અને પાછા ત્યાં ગાંડાઓનું ટોળું એટલે હું એક વાડો થઈ જાઉં મને દાખલ કરવો પડે લગન પછી કોણ ગાંડાઓ જોડે રહેશે ને એ તો બધી ખબર છે. હું જ રહું છું ગાંડાઓ જોડે અને તમને મારા ઘેર ફરવા જવાનું આવ્યું ને એટલે ચૂંકાઈ પેટમાં. મને કોઈ બાકી તમારા ભાઈઓના ત્યાં ફરવા જવાનું હોય ને તો ફટાફટ. હા તે એ મારું ઘર છે ભાઈ મારા ભાઈઓ જોડે હું જાય તું તારા ભાઈઓ જોડે જા મેં કે પકડી આ તો રાખી હું જોડે નહીં આવતી તો તમારા જોડે નહીં પણ આવવાનું. મારે નહીં આવું મને રજા ના મળે તો શું કરવાનું શેની રજા ના મળે? 5 દિવસની નહીં 6 દિવસની રજા મૂકી દો છો. કેમ લગન છે છઠ્ઠા દાડે એક્સ્ટ્રા રહેવાનું નહીં મારા ઘેર એક દિવસ. હા તાર ઘેર છઠ્ઠા દાડે પાછો થાક લાગ્યો હોય ને વધારે થાક લાગે એટલે રહેવાનું છઠ્ઠા દાડે મારે તમારું કોઈ અને હાંભળવું ભાઈ મારે નહીં આવું ત્યાં એક તો અઠવાડિયા ઊંધી મારે એ લોકોના ઉતરેલી કઢી જેવા મોઢા જોવાના ડાચાય હારા નહીં હોતા તમારે તો 6 દિવસ ઉતરેલી કઢી જેવા ડાચા જોવાના. અમારે તો આખી જિંદગી અહીંયા જોવાના છે અને જોઈએ છીએ અમે તો. હાય હાય વાહ 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 ભાઈ મારા આવવાનું થતું નહીં તું તારી રીતે જઈ આવજે બરોબર હું જઈશ ને તો તમને લઈને જ અરે જઈશ. એ મારા જોડે વાત નહીં કરતા એ લોકો ખબર છે જાણે હું એમનો કોઈનો એમનો હીરો ચોરી ગયો હોય ને એમાં લઈ ગયો છું ડબ્બો કોને કહો ડબ્બો? તને. તમે ડબ્બો છો તમે. એમને એમ થવું જોઈએ કે આવું પાર્સલ કોઈ લઈ ના જાય તમે લઈ ગયા છો ભગવાન જેવા માણસ આ તો મારા જોડે વાત નહીં કરતા તમને એ તો હવે મળ્યું છે ને એટલે ગુણ રાખો. બાકી તમને મારા જેવી મળે નહીં. દીવો હોતવા જાવ ને તોય દીવો લઈ. અચ્છા દીવો હોધવા જવું તો ના મળે હો દીવો લઈને હોધવા જવું તો મળે પાછું કદાચ ધન્ય છે ભાઈ તું ફરી આવજો બેટા ફરી આવજો તમારે આવવાનું જ છે જોડે. હા હું નહીં આવું ને. બેગ પેક કરી દઉં છું. રજા લઈ લો છો એમાં નહીં જોવું. યાર નથી આવું મારે પણ એ જમવાનું કાઢો હેડો ભૂખ લાગી જાય હા હવે જમવાનું રેડી જ છે. આ ચોરા ફળીને મઠિયા ખાઈ લો. લે આજે નાસ્તો લે છેલ્લા 1 મહિનાથી તું મને નાસ્તો આપું છું તને કઈ ભાન પડ્યું છે સવાર ઉઠીએ તો ચા જોડે કે ફરસી પૂરી ખાઈ લો બપોરે તો કે ઘૂઘરા ખાઈ લો આજે ચા જોડે કે તીખી સેવ છે અને ચકરી ખાઈ લો રાતે ચોરા ભરીને મઠિયા ખાઈ લો હા તો બનાવ્યું છે તો શું કરવાનું હવે? અરે બનાવ્યું છે એટલે કઈ મારા નાસ્તા ઉપર જીવવાનું છે વાત કરે છે તે ગઈ દિવાળીએ તમે શું કહેતા હતા કે તે કશું બનાવ્યું નહીં, તને કામ કરતા જોર આવે છે. આ વખતે બનાવ્યું તો કે તે બનાવ્યું. હા હવે મને ખબર પડી ક્યાં ચૂંકાઈ છે મેં તને એમ કીધું ને તું બનાવતી નહીં એટલે તે એટલું બનાવ્યું ને કે મારા નાસ્તો જ ખાવાનો 6 મહિના સુધી બીજું કઈ જ નહીં થોડો બનાવું તો કે ઓછું બનાવે છે, વધારે બનાવું તો કે વધારે બનાવે છે. તમારા બધી વાતમાં તકલીફો હોય છે. હવે હું નાસ્તો નહીં ખાઉં આ છેલ્લી વાર આજે કહી દઉં છું જે બધું પડ્યું છે ને એ કામ કરતા ઘેર હાલ દે એટલે મારા ઘરના સમજે છે શું? જે બી વધ્યું હોય તો કે તાર ઘેર હાલ દે, કઈ બી હોય તો કે તાર ઘેર લઈ જઈએ. અરે તો હું એકલો થોડી ખાય તારા ઘરના ને ખવડાય એવો વાત કરે છે તે હવે મારા થાળીમાં દાળ ભાત જોવા છે શાક રોટલી જોવું છે ભાખરી જોવી છે વાત રોજ કરે છે બનાવી તે છે તાર તો ખાતા નહીં અને વા થોડુંક જ રહ્યું છે. પછી બિસ્કિટ ચાલુ કરીશું. એટલે હજી બિસ્કિટ હું ખાઈ એટલે મારે ખાવાનું નહીં ખાવાનું અનાજ આજ ખાવાનું મારે આ તો શું કરું? ફેંકી દો બધું? અરે કઈ ના ફેંકી દે તું ગમે ત્યાં લઈ આવજે પણ હવે મારા ખાવું નહીં હા વ પતી ગયું ને હવે. અને હું શું કહેતી હતી કે તમે ગ્રાસ ગેળામાં એમ કહેતા હતા કે તું ગુંદર પાક નહીં બનાવતી. એટલે આ વખતે હું ગુંદર પાક બનાવવાની છું. કેટલો બનાવું? તમે કહો એટલો બનાવું. અહીંથી નીકળ નકાર રૂમાલ વેટીન છે ને આમ ગળામાં છે ને આમ પારમિલ દે કઈ નહીં થાય જતી તમારી. રે ખાલી બોલો જતી છો. રે ને કે છોકરું મારું ફાટા છે બંધ કરીને બેઠો ને ચોળા ફળી ખાઈ લો. પાછો ગુંદર પાક એટલો બનાવું મને નહીં ખબર તું કે મારા 2 વર્ષ સુધી ભાઈ ગુંદર પાક જ ખાવાનો પેલી ચોળા ફળી ખાઈ લો પેલા. જાને લે અહીંથી નક
હું શું કહું, આટલામાં દાંતનો ડોક્ટર કયો સારો છે? શું થયું તારા દાંતના? અરે છોડો ને, મને કઈ નહીં થયું. મારા ભાઈની વાત કરું છું. આ તો ઓછા બચકા ભરે ભાઈ લોકોના. અરે મજાક નહીં કરતી, ખરેખર એને દાંતમાં દુખાય છે. હા તો એને એમ કે 5-6 દિવસ આરામ કર શાંતિથી, સરસ થઈ જશે જાતે, ખોટો ખર્ચો કરવાની જરૂર જ નહીં. 4-5 દિવસ દુખાય એને રોજ નોકરી નહીં જવાનું? હા નહીં બાજુ, એ તો દરરોજ નોકરી જાય, એકદમ સિદ્ધાંતવાદી છે. લખી રાખજે, આ રીતે એ નોકરી કરશે ને તો એનો શેઠિયો એક દિવસ ખૂબ પાછળ જશે. મેં તમને ખાલી એટલું પૂછ્યું કે દાંતનું ડોક્ટરનું દવાખાનું કયું સારું, આટલું બધું ભાષણ આપવાની જરૂર નથી. હા તો તમે જંગલમાં રહો છો, ત્યાં આજુબાજુ સારું દાંતનું દવાખાનું નહીં? અમે જંગલમાં નહીં રહેતા, તમારા કરતા તો સારી જગ્યાએ જ રહીએ છીએ. આ તો સારી જગ્યાએ બતાવી દેવાનું, અહીંયા શું લેવા આવું છે બતાવવા? એ તો બતાવવા આવવાનો જ હતો અને 4-5 દિવસ રહેવાનો છે ખરા. ઓ અહીં રહેવા આવે છે એમ નતો તો, એટલે 5 દિવસ રહીને બતાવીને જાય એટલે મારા મગજના ડોક્ટરને બતાવવા જવાનું. તમારે તો એમે જરૂર છે બતાવવાની. અને હું શું કહું છું કે પૈસા આપો ને. શેના માટે? અરે એ બે આવે છે તો દાંતનું બતાવવાનું નહીં? આ તો મારા ઓલે નહીં આવતો, એના દુઃખ જ અને નોકરી કરે છે ભાઈ, તો એનો ખર્ચો એ જાતે કરીએ કે. માથું દુખે તો જીજાજી, પેટમાં દુખે તો જીજાજી, કઈ બી થાય જીજાજી. મારો ભાઈ તો કોઈને નહીં નડતો ને જેટલો તમને નડે છે. આ તો મને જ નડે, એ મારો હાળો છે, બીજા બધાનો નહીં. હા તો તમારે પૈસા ના આપવા હોય તો ના આપો, મને ખબર છે તમે કેમ મૂકો છો. બે ભાઈ બેન કરું ભગત છે એક નંબરના. બહુ ના બોલશો ને તો દાંતનું તમારે બતાવવું પડશે, સમજે? અને પૈસા લઈ લઉં છું હું. ચોર મળ્યો છે એક નંબરનો. શું બોલે? શું બોલે? અરે તને નહીં કહેતો ભાઈ. હા ના કોને એમ જ આવે. અરે અહીંયા શું છે? સાસુમાં કહેવા શું માંગો તમે? પાય લાગુ, મોઢું જ જો સેમ. તમારા વાણી પર છે ને કંટ્રોલ રાખો, નહીં તો હું બોલીશ સહને નહીં થાય. ચલો હવે આગળ જો. तेरा तो गेम बजाना पड़ेगा. જો જો ત્યાં તમે જો તો અહીંયા કોણ છે? હે અરે હું જ છું, એ મને ખબર પડે છે. હજી તો ખબર પડી જ નહીં. આ શું છે? આ શિયાળ છે. અચ્છા આ તો મારું નણંદ છે એમ કોને? બહુ બોલ્યો આ તો હજી બોલવાનું બાકી છે. ચલો ને. વાંધો નહીં. અરે મને દુપટ્ટો આપો તો. કેમ ભાઈ, હજી તો આવા તો દે. પણ સસરાજી આયા, હવે તો મારો દુપટ્ટો ઓઢવો પડશે કે નહીં? અને હું શું કહું, તમે એમના જેવા છો કે એ તમારા જેવા છે? અમે બંને એક સરખા છીએ. તું હા એ ચાલ તમને ને. ખબર જ છે. ચલો. અરે સાસુમાં તો અહીંયા છે, અહીંયા ગુસ્સે ને ગુસ્સે ફરે છે. હેડો ફટાફટ નેતર. હું એ જ કહું છું, સાસુમાં છે સાસુમાં. હા હા સાસુમાં. કોના? મારા. હેડ હવે. તમારે રહેવું હોય તો હજી અહીંયા રહો, તમારો તો આખો પરિવાર અહીંયા છે, આખું કુટુંબ. તો ઘેર કરતા તો અહીંયા સારું જ લાગશે હો. મને ઘેર મજા નહીં આવતી કે. હા તો રહી લો ને અહીંયા, તમારા જેવા જ છે બધા અહીંયા. પેલો લાલ કલરનો પતંગ કાપો ને તમે, ક્યારના કાપતા નહીં એ પણ પતંગ. તું એ લાલ પતંગ પાછળ ક્યાં નહીં પડીશું? એ લાલના આજુબાજુના બધા પતંગ તમે કાપી નાખ્યા, બાકી એનો નહીં કાપતા. કેમ? એ પેલી રિયાળીનો છે એટલે ને. અરે કાપું લે, પણ આજુબાજુ વાળા એનો ના કાપે એટલે તો કાપું છું હું. એ બધું કરવાનું છે અને એનો કપાઈ જાય ભલે, આપણે શું? અલે ફોટા પડાવે છે, એમને ફોટા પડાવી લેવા દે ને પછી કાપું છું બસ. હા તો એના જોડે એક જ પતંગ છે, એ ભિખારી છે, બીજા નહીં પતંગ. એના જોડે 20 કોડી પતંગ છે બોલ. હા તો તમને કેમ નહીં ખબર? અરે મને એવું લાગે છે 20 કોડી તો હોય જ નહીં યાર, તું એ બધામાં ના પડે. તમે હાલના હાલ એના જોડે પેચા કરો. બોલ મને પેચા કરવા દે, મારે એની જોડે પેચા કરવા દે. હું પતંગની વાત કરું છું. તો હું એ પતંગની જ વાત કરતો તો યાર. કરું યાર, એક કામ કરું, હું પતંગ ઉતારું, બીજો ચગાવું. પણ આ ઉતારીને કઈ રીતે પેચા કરશો? અરે એના જોડે પેચા કરવાનું તો દિલ વાળો પતંગ ચગાય હું. આવા બધા નાટક કરવા ને તો આજે આપણે ઉત્તરાયણના દાડે ધાબા ઉપર ઝઘડો થશે, યાદ રાખજો તમે. લે કપાઈ ગયો બસ. એને એક પેચા કર્યા તમારા જોડે. એને કાપ્યો ને આપણો પતંગ. હા તો શું હસી રહેશો તમે? આ તો એમનો કાપવો છે ને. હા આ તો એમના ધાબે જઈને હાથો હાથમાંથી કાપી હે. હા તો તમે એના ધાબે છે ને હવે અહીંયાથી કૂદીને જ જાઓ, આપણા ધાબેથી જાઓ. સીડીએમથી નહીં આવવાનું. તો તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? તો આખી જિંદગી થોડી મારા ઘરના હેરાન કરવાના હોય. એટલે તમે અહીંયા હેરાન કરવા માટે આવ્યા છો? આયા છો નહીં, તમે લાયા છો. તો તમે તમારા લગ્ન પછી સૌથી વધારે પ્રેમ કોને કરો છો? કપડાં કપડાં અને કપડાં. હું એકલો ફરવા જાઉં એ તમારાથી કેમ નથી જોવાતું? ના ના જોવાય તો જાવ, પણ તમે એકલા ખુશ હોવ ને એ નહીં જોવાતું. તમે નાની નાની વાતે પતિ સાથે ઝઘડી કેમ પડો છો? કારણ કે એનાથી અમારી એનર્જી વધે છે. તમને મારા ઘરના કેવા લાગે છે? ઈચ્છાધારી કાચંડા જે ગમે ત્યારે રંગ બદલી શકે છે. તો મારો છેલ્લો સવાલ, તો હું જાણી શકું છું કે દુનિયાની દરેક પત્નીઓ પાસે કયું ટેલેન્ટ હોય છે? હા દરેક પત્ની પાસે 2 ટેલેન્ટ તો જરૂર હોય છે. એક છે રડવાનું અને બીજું છે જીભનું.
થાક લાગ્યો છે મને હવે. એટલે એટલી વારમાં તને થાક કેમ લાગ્યો? એટલી વારમાં એટલે હવાના 6 વાગ્યાના લઈને નીકળ્યા છો તમે મને. હા તો હવારના 6 વાગે ફરવાનું કરતી હતી તો ફરવા લઈને નીકળ્યો છું. હવે હું તકલીફ છે ભાઈ? હવાના 6 વાગ્યાના લઈને નીકળ્યા છો, ના ચા પીવડાવી છે, ના કોફી, ના પાણી. હા તો હવારમાં બ્રેકફાસ્ટ હતું અંગ્રેજોનું, કેમ ના કર્યું? આ તો મને ભૂખ નથી એટલે મેં થોડું ફ્રૂટ ખાધું, એમાં શું થઈ ગયું? હા ફરવા જઈએ એટલે તો ફ્રૂટ ખાવાનું. તળબૂચ ટેટીન પપૈયું ફ્રૂટ વગર તો બસ ચાલે થઈ નહીં. જાઓ. એક દિવસમાં બધું ના ફરાઈ જાય, 3-4 દિવસ જોઈએ. તમે તો એવી રીતે ફરાવો છો જાણે સવારથી નીકળ્યા છીએ. હા તો 3-4 દાડાનો ખર્ચો કોણ આલશે? મફત ફરાય છે? એ બધું હું ના જાણું, એ બધું તમે જાણો. મને હા, તો હા. થાક લાગ્યો છે. અત્યારે આવું છે કે નહીં? આગળ વાવ જોવાની છે, લે હેડ. પણ કેટલે છે એ તો કહો. અરે 5 કિલોમીટર બતાવે છે, હવે બહુ હેડવાનું એ નહીં. હું 5 મીટરે નથી ચાલતી. ચાલવું પડે શરીરના હારા માટે થોડું ઘણું. શરીરના હારા માટે ચાલવું પડે એટલે બહાર નીકળીએ ત્યારે જ. ઘેર તો સોફા ઉપર બેહીને ખાવ છો. રોટલી એ રસોડામાં લેવાની નહીં આવતા. નાટક નહીં કરો બહુ તમે. હું નહીં ચાલવાની હવે. તારે આવું છે કે નહીં આવું? હું નહીં આવવાની. અને બહાર નીકળે ને એટલે સફાઈ વાળવા મળશે. જ્ઞાની બાબા બની જશે આ. હા તો ભાઈ મને જે હોશિયારી ના મારો તમારી. હું નહીં આવવાની. જાઓ તમારે જવું હોય તો. લે. મને પહેલા ચા પીવડાવો. જાઓ. હું નહીં અરે ચા નહીં મળે આગળ ઊંધી, હવે હોટલે જઈને હાજે ચા મળશે. હું નહીં આવું. જાઓ તમે. હું તો જઉં છું. આ જાઓ. ચા લેતા આવજો મારા માટે. અરે બૈરાઓની મીટિંગ હતી ને તો બૈરાઓએ એમ કીધું છે કે આજ સાંજથી અમે બી ક્રિકેટ રમવા. બહેરાઓ જાતે નક્કી કરી લેશે કે અમે ક્રિકેટ રમીશું. ભાઈ શાંતિથી બેહરો. કરણભાઈએ ના પાડી છે, કહી દેજે બરોબર, કઈ ક્રિકેટ રમવાનું નહીં. તમે ના પાડો એટલે અમારે ક્રિકેટ નહીં રમવાનું. હવે તો રમવા આવવાના જ છીએ અમે. અલ્યા ભાઈ શાંતિથી થાક્યા પાક્યા આખા દાડાનો ગોદરું વધીને હોઈ જવાનું હોય. ક્રિકેટ વાળી ના જોઈ હોય તો મોટી. તમે ક્રિકેટ રમીને જેટલો અવાજ કરો છો ને તે પ્રમાણે ઊંઘે નહીં આવતી. અને તમારું ક્રિકેટ રમીને શરીર સારું થાય તો અમારું ના સારું થાય. હા એ મારું શરીર સારું ના થાય, તમારું શરીર સારું કર લો ને ભાઈ. મને હું આદત, પણ પહેલા મને એમ કે આ કઈ ભાઈ હતી જેને નક્કી કર્યું કે અમે ક્રિકેટ રમીશું? કોણ હોય? તમારી રિયાડી. કે મલક થાવ છો? અરે હું વિચારું છું ભાઈ કે આ વાત સાચી છે, બરોબર છે, ભલે એને કીધું પણ શરીર સારું રે. તમે બે રે અમે વાતો કરી ખાવાના, એના કરતા આજે હાજે આવી જાવ, ટીમ પાડીને ક્રિકેટ રમજો. ઓહો, કાચિંડાના જેમ તમે તો રંગ બદલી નાખ્યો. અલ્યા ભાઈ કાચિંડાની જેમ રંગ નહીં, ખરેખર એની વાત સાચી છે. શરીર સારું રે શું વાંધો ભાઈ? મને તો નવી વાઇસ કેપ્ટન મળી ગઈ ભાઈ. ગરબા નહીં રમવાના, ક્રિકેટ રમવાનું છે. વાઇસ કેપ્ટન વાળી અમે બૈરાઓએ નક્કી કરી દીધું છે કે લેડીઝની ટીમ અને જેન્ટ્સની ટીમ. એટલે તમે નક્કી કરી લો બહેરા, બધું નક્કી કરી લો. ટીમ કોની પડશે ને કેમની પડશે ને કેમનું ક્રિકેટ રમવાનું. ભાઈ જાતે રમી લો ને, શું લેવાય હેરાન કરો તો. ટીમ મિક્સમાં પડશે અને મિક્સ રમવાનું. સારું તો કઈ નહીં, મિક્સમાં રમીશું. પણ જો રિયા તમારી ટીમમાં આવી કાં તો તમે રિયાના ટીમમાં ગયા તો મેચનો છેલ્લો દિવસ હશે, એ યાદ રાખજો. અલ્યા પણ એ તો ટીમ પડે પછી ખબર પડે ને કે હું રિયાન ટીમમાં ગયો, એ મારી ટીમમાં આવી, અને એવું થાય બી ખરા. હા જો તો થાય ને તો સ્ટમ્પનું લઈને હું તમારા બે ટાંટિયા તોડી નાખીશ, એ યાદ રાખજો. ના જોયું હોય મેચ વાળી. વાંધો નહીં, ભલે અલગ ટીમમાં રહીશું પણ મેચ તો જોડે રમાશે. આ તો હું નહીં હોય ત્યાં આ તો મેચ ખ્યાલી પુલાવ. મજા તો આવવાની છે હો. મારે તને કંઈક કેવું છે, કહું કે ના કહું? શું કેવું છો કહો? નહીં કેવું, રહેવા દે ને, તું પાછી કાયમ મારા ઉપર ગુસ્સો કરું છું. કહેતા હોય તો કોનો ટાઈમ પાસ કર્યા વગર. હું એમ કહેતો તો ભાઈબંધોને બધાએ આબુ જવાનો પ્લાન કર્યો છે, જઈએ? શું બોલે? ફરથી બોલે તો એકવાર. હું એટલે જ નતો કહેતો, કાયમ ક્યાંય બી જવાનું કહું ને એટલે તું મારી જોડે ઝઘડો કર્યા વગર નહીં રહેતી. તમે મને લઈ ગયા ના તો પછી ઝઘડો થાય જ ને. અલ્યા પણ કોક દિવસ તો એકલા જઈએ કે ના જઈએ? થોડી તો ફ્રીડમ જોઈએ ને મારે. તમને હું જે 8 થી 8 નોકરી જવા દઉં છું ને એ જ ફ્રીડમ છે તમારા માટે. હું બીજે ક્યાંય બી જાઉં ને એ તને નહીં ગમતું, મને ખબર છે. બીજે ક્યાંયનું છોડો ને, ગોવા ને આબુ સિવાય તમને બીજું કઈ દેખાય છે? અરે એની વાઇબ જ કંઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ. વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે. હવે હારું પોલો ફોરેસ્ટનું નામ લઈને જવું પડશે. હમણાં તમારા ભાઈબંધનો ફોન આવ્યો તો મારી ઉપર. મને નહીં ખબર કેમ આવ્યો તો, શું કહેતો હતો તને? અરે તમે જ કરાયો હશે ફોન. મને નાની કીકી ના સમજો તમે. અરે હા, આજે એનો બર્થડે છે ને તો બહાર જવાનું છે. મેં ફોન ના ઉપાડે ને તો તને કર્યો હશે. તમારા ભાઈબંધનો બર્થડે છે એમ? હા, આજે એનો બર્થડે છે, આજ બધા ભેગા થઈશું, રાત્રે બહાર જઈશું અમે. પણ એ તો એમ કહેતો હતો કે મારા વાઈફનો બર્થડે છે અને સરપ્રાઈઝ આપવાની છે. મારા રાય ફસાયો મને. હા? કેમ બે દાંત વચ્ચે જીભ આવી ગઈ? જવાબ આપો. આજ તો બકરી ડબ્બામાં આવી ગઈ છે. અરે એના વાઈફનો બર્થડે છે? મને એમ કે એનો બર્થડે હશે. એને મને કીધું જ નહીં કોનો બર્થડે છે. હા, એના વાઈફનો બર્થડે છે. હજી સાચું બોલો, શરમ નહીં આવતી? તમારા ભાઈબંધે જુઠ્ઠો તમારે જેવો. અને મને તો એમ કહેતો હતો કે મારા ક્લાસના ભાઈબંધનો બર્થડે છે એમ. પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું? તમે કોઈ દિવસ સાચો જવાબ આપ્યો છે? મારા જ ગમે તે રીતે સાચી વાત કઢાવી પડે છે. તમારા ભાઈબંધે જુઠ્ઠો. અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ, મારે જવાનું છે કે નહીં મને સીધે સીધું હા કે ના કહી દે. તમે સીધે સીધું સાચું કહો છો?
જો સીધે સીધું આજે કહું છું, આજ બધા ભેગા થવાના છે અને પાર્ટી કરવાના છીએ અમે. સીધે સીધું ગોદડું ઓઢીને સૂઈ જાવ અને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં. સાલા ભાઈબંધોએ બળદ્યા મળ્યા છે, ભગવાને બૈરું અઘરું આલ્યું. ઉઠી ગયા રાજા? ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા. કેમ કેટલા વાગ્યા? ભલે ને મોડું થાય, આજે રજા તો રાખી છે. 3 વાગ્યા બપોરના. અને આપણે શું લેવા રજા પાડવી પડે? અરે ઘરનું લગન છે, રસોડે તો બેસવું પડે કે નહીં? રસોડે કલાક કે 2 કલાક બેસી રહેવાનું હોય, આખી રાત બેસી રહેવાનું હોય. ત્યાં રસોડે બધું ધ્યાન નહીં રાખવાનું? તમારે શાનું ધ્યાન રાખવાનું હોય? તમારે રસોઈ કરવાની હોય છે ત્યાં. રસોઈ કરવા વાળાને ધ્યાન રાખવાનું હોય ત્યાં. તને ખબર ના પડે તો શું લેવા વચ્ચે બોલું છું? રસોડે કઈ બી વસ્તુ ખૂટે એટલે તરત લઈ આપવી પડે અમારે. રહેવા દો ને, વસ્તુ તો બાનું છે. લગન હોય ને તો અઠવાડિયા પહેલા બધી વસ્તુઓ લાવી દીધી હોય, એ બાને તમારે બહાર બેસીને ગપાટા મારવા હોય છે. સારું, અમે ગપાટા મારીએ છીએ બસ. અને હા, હું એક વાત તો પૂછવાની તમને ભૂલી જ ગઈ કે કાલે તમે રસોડે શું નવું કર્યું હતું? ના, અમે કઈ નતું નવું કર્યું. તને કોઈએ કઈ કીધું? રસોડે બેસીને તમે પત્તા રમતા હતા ને? અરે એવું નતું, ટાઈમ નતો જતો. બધા કે હેડો પત્તા રમીએ, થોડી વાર ટાઈમ જતો રહે, પછી રમી નાખ્યા. પત્તા રમવાની વાત નહીં, પણ પૈસાથી પત્તા રમીએ ને એને જુગાર કહેવાય. તને કોને કીધું અમે પૈસાથી પત્તા રમતા હતા? ના માલ મને એટલે એની વાત છે. અરે જેને કીધું હોય એની. હમણાં મેં 5,000 માંગ્યા હોય તો કેટલો ઝઘડો કર્યો હોય તમે. હારું ભાઈ, હવે નહીં રમીએ પત્તા. અને આજે રાત્રે રસોડું છે તો મારે જવું પડશે. કલાકમાં ઘરે આવી જજો, બાકી રસોડે મારા લેવાના આવવું પડે તમને. આજે વહેલા ઘેર આવી જવું પડશે, બાકી મારી ભવાઈ કરશે આ. અરે હું શું કહું, કાલે 31st છે તો આપણે ક્યાંક ફરવા જઈશું. કાલે ના જવાય ભાઈ. કેમ કાલે ના જવાય? કાલે 31st છે, આખી દુનિયા બહાર નીકળે, તમે એમ કહો છો કે બહાર ના જવાય? અલ્યા ભાઈ, કાલે સખત ભીડ હશે, ફરી ફરીને થાકી જઈશું ને પાછો કાલ રવિવાર છે. તમારે છે ને કાયમના નાટક છે ના લઈ જવાના. કાલે રવિવાર છે ને તોય નહીં લઈ જવી, અને ચાલુ દિવસે તો તમે લઈ ના જાઓ. અને 31st ના દિવસે તો છે ને આપણે ના ફરવાનું હોય, આપણે એક જ જગ્યાએ બેવાનું ને બાકી બધું આમ જાતે ફરા. આવું કઈ રીતે બને હે? એ બધી તને ના ખબર પડે ગાંડી, એ બધું જાતે થાય. મને તો કહો, કઈ રીતે થાય આવું? એમાં કેવું ખબર, પાર્ટી કરીએ ને એટલે આપણે બે રહેવાનું, બાકી બધું જાતે ફરા. એટલે તમે ક્યારે કરો છો પાર્ટી એ તો કહો. હું તો વર્ષમાં 1-2 વાર જ કરું છું, બહુ નહીં કરતો. 1-2 વાર? ખરેખર 1-2 વાર? એટલે 3-4 વાર. સરસ, રેકોર્ડિંગ થઈ ગયું છે, મોકલું છું હમણાં હું ફેમિલી ગ્રુપમાં. જુઓ. એટલે તને કઈ ભાન છે? આબરૂની પથારી ભરી જશે, ડિલીટ કર ઓડિયો. ના ના, તમે આ બધું કરીને આબરૂ વધારશો. મોકલું છું હું ફેમિલી ગ્રુપમાં. અરે તારી સોગન ભાઈ, આજ પછી પાર્ટી નહીં કરું બસ, પણ આ ડિલીટ કરી દે ઓડિયો. હા એમ, અને આ ઓડિયો તો હું મારી રીતે ડિલીટ મારી દઉં છું. મને લાગે છે કે આ વગર પાર્ટી બધું ફરતું કરી દેવાના પ્લાનમાં છે મારું. શું જોઈ રહ્યા છો? આ શું કરાવ્યું છે તી? દેખાતું નહીં ચોટલી કરાવડાઈ છે એમ? એટલે આવી કેવી કલરિંગ ચોટલી કરાવી હતી? મારે તમારી સલાહની જરૂર નહીં, મને છોડી આપો તો સારું રહેશે. ઓહો, કેટલા કલર છે એમાં, અને ગોઠો તો જો મારી જવાને. ચમનું ખોલવાનું આ તો ખેંચાઈ છે, ખેંચવા નહીં આપ્યું, શાંતિથી છોડી આપો ને. તો કાપી નાખ ને ભાઈ, ખેંચાય છે તો ના કરાઈ આવું. મારી મરજી, મારે જે કરાવવું એ કરાઈશ. અને તમે ટેટુ કરાવડાવી મેં કોઈ દિવસ કશું કીધું? ટેટુ નું શું વચ્ચે કહું છું ભાઈ તું? આ તો અવાજ ને, અહીંયા એના ચોટલી તો કરવાની હતી. આ તો બધા કરાવડાવતા હતા એટલે મેં કરાવડાવી. કરાઈને બેઠા છો ને, હવે ખુલતું નહીં, પોબડ્યું છે બધું. તમારે અડવાની કોઈ જરૂર નહીં, બરાબર? હું મારી જાતે કરી લઈશ. આ તો હવાર પડશે, કાલ ઘેર જવાનું છે. આ તો તમે જતા રહેજો, હું આવીશ તો, બરાબર? વાત ખરા કર્યું છે એ કલરિંગ બાલ, આફ્રિકન જેવા વાળ કર્યા હતા. હવે આ કરાવી ને આખા માથામાં કરાવીશ. શું કલર છો તમે? આમે ના કહીએ પેલું કરો તમે. આ તો તમે નહીં કરાય, મેં ના પાડી તો ટેટુ કરાવડાયા છે અહીંયા અહીંયા બધે નહીં કરાવડાયા. પણ ના, ચોટલી કાપી નાખો. તો તમારા હાથ કાપી નાખો અહીંયા. હવે કરી નાખી છે. તમે કરી નાખી જા હદ તો. ના ખોલી આપો. નાના પાડી એક વખત નહીં ખોલાવ્યું એમ. સારું એ કરો જાતે. આ તો જાતે જ કરીશ, મારે તમારી કોઈ સલાહની જરૂર નહીં, બરાબર? સલાહ લઈ નહીં તમારો. તો તમારી જોડે સલાહ લેવાય નહીં, અડધા મગજ છો તમે તો. મગજ ક્યાં છે તમારા? મગજ તાર જોડે લગ્ન કર્યા એટલે મને ખબર જ હતી અડધું મગજ નો છું. વધારે પડતું નહીં બોલતા. પોતાના પગે ઘેર જવું છે કે નહીં જવું તમારે? ના લાગે છે તો એવું જ કે તમે નહીં જ જાવ એમ. સારું હેડ ને ભાઈ, તું ખોલ જા.
સવારે ઉઠીને મને બતાવજે ખુલી જાય તો. હું તો મારું કરી લઈશ, તમે તમારું કરી લો ને. હારું, તમે જા, તમારા જા. પગ ઉપર જશો કે નહીં? જા હુઈ જાહેર જાહેર હું હુઈ જાઉં હે. હું જા, અમે તમારી જોડે કઈ વાત કરીને મતલબ નહીં. ચમ પાછી આવી ખોલ્યા પણ હવે તો પછી ના કરાવીએ આવું પણ હવે નહીં કરાવું. ખોલ્યા પણ તો ખરા. કરાઈને બેઠા તો આ ના ખુલો તો કાપવું ના પડે. અરે બધા કરાવડાવતા હતા એટલે મેં કરાવડાવ્યું. અરે ટકલું થઈ જશે, કાપવું પડશે તો. કશું ટકલું ના થાય. ખોલો તો ખરી પણ તમે. આજ પછી કરાવતી નહીં જો. આ છેલ્લી વાર આ કરાવી દી. હારું બાપા નહીં કરાવું પણ ખોલ્યા પણ તો ખરા. હારું બાપા નહીં કરાવું. કરાઈને બેઠો ના કે હારું બાપા નહીં કરાવું. કોઈ બી કરે હારું બાપા નહીં કરાવું. જીપ ચલાવ્યા વગર હવે હાથ ચલાવો ફટાફટ. આ કેટલી ગોઠો મારી હળકા ગોઠો મારી છો ને ચો કરાવ્યું છે શું કરાવ્યું છે જ નહીં ખબર પડતી. બોલ્યા વગર ખોલ્યા પણ હવે મને બોલ બોલ કરો છો તે. અરે બાપા ગજબ કર્યો આ તો. કેટલા રૂપિયા લીધા ગૂંથવાના? 150. 150 લીધા? આજ તો. આ તો 150 માં તો પથારી ફરી ગઈ વારની. પણ તમે બોલ બોલ કર્યા વગર કરો ને. હવે જે થઈ ગયું એ થઈ ગયું. સારું એ પણ આ છેલ્લી વારો પતી ગઈ વાત હવે. નહીં થાય મારથી રવા દે તું ખોલ શાંતિથી. હું કર્યું છે તો જાતે જ કરો હો. એમે તમારથી તો કશું નહીં થતું. કરાઈ બેઠા છે પાછું મારું લઈ દીવાનું. ખુલી જાય ને પછી તમારી વાત છે. કરાયા પેલા પૂછ્યું તું હવે ખોલવાનું એટલે આયા. હવે ખુલી જાય ને પછી તમારી વાત છે. જુઓ હજુ તો આવડતું નહીં અને મને કહે છે હેરાન કરવાની જ વાત છે ને. હું જોતી હતી કે તમે ખોલ્યા છો કે નહીં. લ્યો હજુ આમ જેટલી લડાઈ કરી હતી. તમે છો જેવા વાત કરે છે તે. કોક બીજી કીધું હોય ને ખબર છે મને. હવે બોલાવશો નહીં મારા મોઢેથી. બીજી ત્રીજી ના કરે હવે એ બધી વાતો ખોલવાની છે. આ તે હોય તો કહીએ ખરા. તારે જવું હોય કે ના જવું હોય તું ભાઈ મને બેહવા દે એકલો શાંતિથી. સાંભળો છો? આજ સાંજે મને પકોડી ખાવા લઈ જશો? બે દરરોજ આજે તને પકોડી દેખાય છે. તમને રોજ વડાપાઉં દાબેલી નહીં દેખાતું? તો હું એમ જ કહું છું વડાપાઉં દાબેલી ને એવું ખાને દરરોજ શું પકોડું ખાવાનું. તમારે મને આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં? નહીંતર હું જમવાનું નહીં બનાવું. જમવાના પકોડીને શું લેવા દેવા? બસ ના રાંધવાના બાના વધુ છું. ના રાંધવાના બાના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે? આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે? તમારે મને પકોડી ખાવા લઈ જતા એ જોર આવે છે તો અમને રાંધતા જોર ના આવે? પણ મેં તને ક્યાં પકડી રાખી છે તું જઈને ખાઈ આવતી હોય તો? એક તો પેલો પરસેવાળા હાથે આમાં પાણી હલાવતો હોય ને મને જોવું એ નહીં ગમતું. તે તમારે ક્યાં ખાવાની છે? તમને મને પકોડી ખાવા લઈ જતા જોર આવે છે? પણ ઘેર બનાવતી હોય તો હું એ ખાઉં કોક દિવસ. શી ખબર શું મજા આવે છે બાર પકોડીમાં. ઘરે હમણાં જ પકોડી બનાવી હતી. મજા નથી આવી. જોયું તું ને? બાર મજા આવે છે અને બાર ટેસ્ટી આવે. શી ખબર કયા મસાલા વાપરતા હશે? કોઈ મસાલા ના વાપરે, બધા નેચરલ મસાલા. મૂકોન તમારી ગંદાતી વાતો. ઘણી જગ્યાએ સારી મળે છે અને બે ચાર જ એવા હોય તમારા જેવા ના આયા તો વગરના. આ બહેરા હોય તો પકોડી પાછળ હાથ તાર વાર્યું છે ગાંડી થઈ ગઈ છે બધી. તમારી જ રાહ જોતી હતી. ચલો ને શાકભાજી લઈ આવીએ. તારા કઈ પણ વસ્તુ લેવા જવાનું થાય એટલે મને જોડે લઈ જવું જરૂરી છે. ક્યાં તમને લઈ ગઈ જોડે? તે બધે જોડે લઈ જવાની વાત કરો છો તમે? અરે તારે જ્યારે પકોડી ખાવી હોય હું કહું મારે નહીં ખાવી તોય તું મને જોડે લઈ જઉં છું કાયમ. લો એમાંય કઈ બતાયું? તમે મને પકોડી ખાવા લઈ ગયા એમાં ઘસાઈ ગયા તમે? અરે પકોડી એકલી નહીં, કપડાં લેવાય જોડે, ચલો કરિયાણું લેવા જવું છે લે હેડો જોડે, લોહી પી જઉં છું. ના પણ આજે વાત જ પતી ગઈ. આજ પછી તમારે મારા જોડે આવવાનું નહીં. એ તો હું મારા રીતે લઈ આવીશ. અરે મેં એવું ક્યાં કીધું? પણ તું બધે જોડે લઈ જવાની વાત કરું તો કેવું લાગે? કેવું લાગશે એટલે? પોતાની પત્ની જોડે બહાર જવામાં કેવું લાગશે? અને તમે કોના જોડે જશો તમને સારું લાગશે? પાછું બાકી રહી જતું હોય ને તો ચપ્પલ લેવાય જોડે જવાનું. અરે જોડે જવાનો તો વાંધો નહીં પણ ત્યાં આગળ 1200 ના ચપ્પલ 200 માં માગશે. એ તો ભાવ તો કરાવવો જ પડે ને. અને કેમ કરોડપતિ તમને ભાવ કરાવવામાં શરમ આવે છે? એ ભગવાન મારે એકલાને આવી તકલીફ છે કે બધે આવું જ છે. ઓ મમ્મી આઈ. બે શેની બૂમાબૂમ કરું છું તું? શું થયું? રસોડામાં ઘરોડી આવી છે. તમે ઘરોડી જઈને કાઢો ને તો હું રસોડામાં નહીં જાઉં. ઓહો આમ તો વાઘ જેવી વાતો કરું છું ને આજે ઘરોડીથી બી જઈ. તમે હોશિયારી માર્યા વગર જઈને કાઢો ને. તમે તો બહાદુર છો ને. હા હવે કાઢું છું. રાત્રે ખતરો કે ખિલાડી જોવાનું ને સવારે ઘરોડીથી બી જવાનું.
રહેવા દો, હું જાતે સામેથી કાઢી દઉં છું. તમે રાતે મેચ જોવો છો અને સવાર સંતાઈ જાવ છો ને, બધી મને ખબર છે. કેમ સંતાઈ જાઉં છું એટલે તું કહેવા શું માંગુ છું? રાતે મેચમાં પૈસા લગાવવાના અને હવારે હાર્યા પછી બકરી ડબ્બામાં આવી જાય છે. ગરોડી ક્યાં છે કે હેડ જે કાઢી દઉં હેડ. કાયમ કહીએ ને એ કામ તો તમે કરો નહીં અને વધારાની ચર્ચા તમારે બહુ હોય. આને મારી આઈપીએલ ની કેમ નહીં ખબર પડી ગઈ? મારું બહેરાઓને બધી ખબર પડી જાય આપણી, નહીં? હું શું કહું, મને કંઈક થઈ જાય તમે શું કરો મારા વગર? આવું અશુભ ના બોલે ને ભાઈ. તારા વગર મારે એકલા જીવીને શું કરવાનું? શુભ એટલે તમે તો એ જ વિચારો છો કે મને કંઈક થઈ જાય ને તમે ઘરમાં બીજી લાવી દો. અલ્યા પણ ભૂલમાં બોલી ગયો. મેં તને કશું કીધું કે તને થઈ જાય કશું? તું જાતે કહું છું. કઈ કીધું નહીં, પણ તમારા મનમાં તો એ જ છે. તમે તો બીજે શોધવાય ના જાઓ, પેલી લાઈન ઘરમાં કાઢ દો. કોણ પેલી? શું લેવા ઝઘડા કરું છું? ગમે તે વાત કરીને ઝઘડા કરવાના બહાના વધુ છું તું. મારા જીવતા જીવ તમે આટલું બધું કરતા હોય તો મારા પછી તો તમે એને લઈને ફરાર થઈ જાઓ અને ખાવ મારી સોગન કે તમે આવું ના કરો. અલે તું હજી જીવું છું ને કેમ આવી બધી વાતો કરું છું? અને શેની સોગનો ને બોગનો ખાવાની મારે? આઈ ગયો ને તમારા મોઢે, હું જીવું છું ને એ જ તકલીફ છે તમને. લગ્ન થઈ ગયા ને તોય આ માણસ ઠરતો નહીં. અલે માનતી કેમ નહીં તું પણ? તારી સોગન ખાવ બસ. નહીં ખાવાની મારી ખોટી સોગન. અને એટલું યાદ રાખજો, હું હોઉં કે ના હોઉં એના જોડે તો તમારો મેળ હું નહીં જ આવવા દઉં. અરે મને તો એ જ ખબર નહીં પડતી કે કઈ વાતની લડાઈ થઈને કેમ થઈ અને કેમ કરી. આ મિત્રો મારે એકલાને આવવું છે કે બધાને આવવું છે? તમને હું એક વાત કહું, હા બોલ. તમે મને ક્યારના સ્કૂટી લઈ આપો છો? હજી સુધી તમારો મેળ નહીં આવ્યો? અરે મારે લઈ આપવું છે ભાઈ, પણ મારે ઇલેક્ટ્રિક તને લઈ આપવું છે. તો તારાય ચિંતા નહીં, મારે ચિંતા નહીં. હા તો ક્યારે લઈ આપશો? અરે મોંઘું આવો ભાઈ, પૈસા તો ભેગા કરવા દે મને. કશું મોંઘું ના આવે. 2 દિવસ પહેલા જ આપણે બાજુવાળા લાયા છે. તમારે જોવું છે? હું લઈ આવું. આજા લેતી હે. આવી ગયા તમે? જાઓ ફટાફટ હાથ પગ ધોઈ દો, પછી શાંતિથી બેસો. અરે ભાઈ 2 મિનિટ તો બેવા દે શાંતિથી. હાથ પગ ધોઈ નાખો વાળી. સલાહ ચાલુ તમારી? કોઈ સલાહ નહીં આપતું તમને. અને સલાહ અપાય એ તમને? આ તો હવારથી ચાલુ કરશે. નહીં લો, કપડાં પહેરી લેજો, ચા નાસ્તો કરી લેજો, ટિફિન લઈને જજો. જાણે મોટા કરવા તમે ના આયા હોય. તમારું છે ને ગધેડા જેવું કામ છે. ડફલું મારીએ ને તો જ સીધા ચાલો, બાકી તો એકના એક જગ્યાએ ઉભા રહો. અરે પણ કહું છું તો ખરા, તમે મને મોટો કર્યો તો ભાઈ. બાકી હું નાનો હતો ત્યાં તો નાગો પૂંગો નાયા ધોયા વગર ફરતો હતો. મને તો એવું લાગે છે કોઈએ કશું તમને શીખવાડ્યું જ નહીં. બધું કહેવું જ પડે. કીધા વગર તો કશું કામ નહીં થતું. એ ભગવાન, હાવ ગોડું મગજ છે, બુદ્ધિ જ નહીં. તમારામાં ને? હા મારી જ વાત કરું છું ભાઈ, મારામાં જ નહીં. નકા આવી ભૂલ કરત હું? તમે ભૂલ કરી એમ ને? અને અમે તો સ્વર્ગમાં આવી ગયા નહીં? આ તો હું આટલી સારી છું ને તે રહી, બાકી બીજી મળી હોત ને તો ખબર પડી જાય. હે ભગવાન, જો આટલી સારી આવી હોય તો ખરાબ તો કેવી હોય? હું શું કહું, આવતા મહિને તમારો બર્થડે આવે છે તો હું તમને શું ગિફ્ટ આપું? માન સન્માન આપો, ઇજ્જત આપો, ટાઈમસર જમવાનું આપો, ઘરની બહાર એકલા ના જવા દો. એટલે આ બધી ગિફ્ટ છે મારા માટે. ના, પણ હું તો તમને ગિફ્ટ જ આપવાની. ટૂંકમાં ભગવાન મારા નસીબમાં આ બધું લખેલું નહીં એમ ને? આપણા સામે ભાભી રહેવા આયા ને, એમને બિચારા એમનો કમર ઉપર કાળો મોટો દાગો છે. અરે ડાઘો નહીં, એ ટેટુ છે. પતંગિયાનું ટેટુ છે. એમાં છે ને અલગ અલગ કલર છે, લાલ, લીલો. મને એવું લાગે છે ડાઘો જ છે. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી. સાહેબ લગન એવી છોકરી જોડે કરો કે 4 જણા એમ કે બચારાની જિંદગીની તો